આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હર્ષ લેવા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બાળ લકવા નાબૂદી અભિયાન 2024 અન્વયે નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે અંતર્ગત રાજ્યવ્યાપી પોલિયો વિરોધી રસીકરણનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ અભિયાન અંતર્ગત 0 થી 5 વર્ષની વય જૂથના 83,72,000થી વધુ ભૂલકાઓને આવરી લેવાનું આયોજન છે. મુખ્યમંત્રીએ મંત્રી નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટરમાં ભૂલકાઓને પોલિયો રસીના ટીપા પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 3 દિવસીય અભિયાનમાં ઘરે ઘરે જઈને પણ પોલિયોની રસી આપવામાં આવશે. આ અભિયાન અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવે આ મુજબ જણાવ્યું. આ અભિયાનમાં દરેક 0 થી 5 એટલે જેનો જન્મ થયો છે આજે પણ એ પણ રસી લે. 5 વર્ષ સુધીનું દરેક બાળક જેને અગાઉ પણ પોલિયોની રસી લીધેલી છે એ દરેક બાળક એ આ અભિયાનમાં આવરી લેવામાં આવે. સમગ્ર રાજ્યમાં 33,000થી વધુ બૂથનું આયોજન કરેલું છે અને એક ટીમની અંદર 4 મેમ્બર એટલે લગભગ 1,60,000થી વધુ આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ આ અભિયાનમાં કામ કરવાના છે. તો મારી દરેકને ખાસ વિનંતી છે કે આપનું જે બાળક છે એને પોલિયોથી સુરક્ષિત કરવા માટે બૂથ ઉપર જઈ અને પોલિયોના જે વિરોધી રસી છે ઓરલ પોલિયો વેક્સિન જે છે એના 2 ટીપા પીવડાવે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે ભાવનગરના આખલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પલ્સ પોલિયો અભિયાનમાં કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી સુશ્રી નીમુબેન બાંભણિયા અને ગુજરાત રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી સુશ્રી ભાનુબેન બાબરિયા સહભાગી થયા હતા. તો મહેસાણાના પ્રતિનિધિ જયંત ચૌધરી જણાવે છે કે વિજાપુર ખાતે પોલિયોની રસી અંતર્ગત જનજાગૃતિ અભિયાન રેલી પણ યોજાઈ હતી. આજથી શરૂ થયેલા રાજ્યવ્યાપી પોલિયો અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં રસીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 3 દિવસીય આ અભિયાનમાં જિલ્લાના અંદાજે 56,000 બાળકોને રસી આપવામાં આવશે. અમારા પ્રતિનિધિ નીરવ કંસારાના જણાવ્યા અનુસાર મહુવા બેઠકના ધારાસભ્ય મોહન ઢોળિયાએ આજે બાળકોને પોલિયોના ડોઝ પીવડાવીને રસીકરણની શરૂઆત કરી હતી. આ તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં 2,16,000થી વધુ બાળકોનું રસીકરણ થશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 858 જેટલા પોલિયો બૂથ ઊભા કરાયા છે. અમારા સંવાદદાતા દિનેશ પરમાર જણાવે છે કે 1,716 જેટલી આરોગ્ય ટીમો ઘરે ઘરે જઈને બાળકોને રસી પીવડાવશે. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પોલિયો રસીકરણ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા આરોગ્ય અધિકારી સહિત આરોગ્ય કર્મીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં 930 બૂથ દ્વારા રસી આપવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 જૂનના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. દર મહિનાની અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ 11મી કડી હશે. સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે. આ માટે લોકો ટોલ ફ્રી નંબર 1800-117800 પર તેમના વિચારો અને સૂચનો 28મી તારીખ સુધીમાં નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા મોકલી શકશે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરવામાં આવશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની YouTube ચેનલો પરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આકાશવાણી પરથી મન કી બાતના હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીથી રાહત મળી છે. નૈઋત્યનું ચોમાસું આખરે રાજ્યમાં પ્રવેશી ચૂક્યું છે, જેને કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક ભાગોમાં ગત મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આજથી આગામી 7 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આજથી શરૂ કરીને 7 દિવસ સુધી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે કે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી હળવા વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચુડા ગામ પાસે આવેલો વાંસલ ડેમ 100% ભરાઈ ગયો છે, જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા ચુડા અને ગોખરવાડા ગામના લોકોને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવે છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. આકાશવાણી પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.